જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે આપણે તો વહેલા તો નહીં પણ મોરા બ્લોગ શરૂ કર્યો। પાલી બાલીને બારીક થઈ જાય અને આ બાજુ જો દક્ષુ આવી જાય। કાલે શનિવાર હતો એટલે જય માતાજી। જય માતાજી। તો આજે અમે એમ તૈયાર થઈ જઈએ। તો કીધું રવિવાર હતું તો દક્ષુ કહે મમ્મી મને દેવરાજ લઈ જજો। તો ખાસો સમય થઈ જતો તો મેં કીધું હેડો જઈ આવીએ, દર્શન કરી આવીએ। તો આ બાજુ શું દક્ષિણ પપ્પા તૈયાર થઈ જાય। જય માતાજી। જય માતાજી। તો હેડો જઈએ તો જઈને તમને દર્શન કરાવું। તો હેડો ને કરીએ। તો જો ગાઈઝ અમે નીકળી જઈ अब तो जनता नजारो बताई बता। तो जो गाइस हम देवराज पोकी जही हम ऊपर પાછળ ગેટ રહ્યો વીર નથી ને એટલે બાઈક છેક જતું રહે ઉપર એટલે જતી રહેવા દઈએ ની। જો આ બીજો ગેટ આ રહ્યું મંદિર। તો આપણે હોય થઈને સરવાનું આ બાસ થઈને જવાય, આ રસ્તા થઈને પેલી સાઈડ થઈને અવાય। તો પેલી બાજુ એવા આવી જ રીતે પગથિયાં અને આપણે સરવાનું દર્શન કરી લઈએ। તો જો મિત્રો અમે હોય પગથિયામાં સરીએ છીએ અને આ ઝાર મને ખબર નથી કહું અને આવું પર તમને બતાવજો। આવી રીતે આ બદામ જેવો કોક બેઠેલો અહીં અમોનું હું નામ એ કોઈ જાણતું હોય તો કહેજો કોમેન્ટ કરીને। આવી રીતનો કોક ઝાર હું જઉં તો જઉં જા પેલી સાઈડ થઈને જા। આવી રહ્યું હાથી જા જવું હોય તો દક્ષિણ કહે ને ફોટો પાડો મમ્મી એમ કહે બસ પાડીએ હોય કે ના હાથી ભારે હે ને આ બાજુ રે ને એક આ બાજુ રે બસ પાડી। તો જો મિત્રો અમારે ને આટલો પહાડ ને તો અમે ઘણા વર્ષે આવી મને યાદ જ નથી જેટલો વર્ષ થઈ ગયો અહીં ઘણું બધું બદલાવ આવી ગયો। જો એ રે મંદિર નજારું મંદિરની અંદર અમે દર્શન કરે તમને કરાવીએ હે કરી લેજો। આ બાજુ અંદરનો નજારો છે ઉભો જો। આપણી મંદિરની અંદર દર્શન કરી લીધો। મંદિરના પાછળનો આજુબાજુનો નજારો જોઈ। મંદિરની બહાર આકાશ બાડા હોય ને તો આમાં તોલી શકો। તો ગઈસ આપણે દર્શન કરી લીધો અને દર્શન કરીને આ બાજુ આવ્યા છીએ। તો જો બીલીનું ઝાડ બીલુનું ઝાડ તો જો મિત્રો બીલી પત્ર કહેવાય। મંદિરમાં તો દર્શન કરીને આ બાજુ સાઈડમાં આવ્યો રામદેવજીનો કેવો મોટો ઘોડો છે રામદેવજી મહારાજ અને આપણે આ બાજુ ઉપર જવું। આ બધું મેં આવીને મને નવું લાગે નવું જ થઈ ગયું। આ બધું નહોતું અમે આવે ને ઘણો વર્ષો થયો યાદ નથી ત્યાં આવી નાવડી કહેવાય। જેસલ તોરલની મૂર્તિઓ કયો તો
શું સાઈડમાં બે હતું કુમેલી મસ્ત મજાનું લાગે ને આ બાજુ એમ કેટલું મસ્ત લાગે આ હું ઝાડ તો જો મિત્રો વૈરાઈનું મોડાસા સિટી જેવી દેખાય થોડું ઝારવાનું એવું હતું આ આમ કેવું દેખાય અને આ આપણે સોમાહા મોન શું કહેતા હતા સત્રી કોક ઊંઘત ની કોઈ એને જ કોક કહેતો પેલું વ્હાઈટ ઊંઘ ખબર છે એ સોમાહમ ગણ ઊંઘ પણ મને ખબર નથી કઈશ એનું શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો આપણે સોમાહમ જે સોન્યું ખાતર ગમે તે કોઈ લાકડું હોય ને તો લાકડા પર સોમાહમ પેનું હોય તો હોય ઊંઘ ને તો આ આ બાજુ જોઈ લીધું આમ મંદિરના પાછળનો નજારો જોવા જાવ દક્ષિણે શૂટિંગ ચાલે જો એમ ક્યાંનું આમ એમ ક્યાંક મંજુદી આઈડી બની આલો એની જીદ એવી હતી એની રીતે શૂટ કરે થોડું ઘણું તો લેહેડો આપણે મંદિરની પાછળ ભાગમાં જઈએ તો એ તોનો નજારો હું નહીં એ તમને બતાવીએ હેડો ઘણા બધા તમે વહડા ભર્યા પણ આ જો બધું મટકા ટાઈપનું હોય ને આખો અલગ જ છે અલગ જ હોય પેલા આવે ને એ આપણે હેલડીનું રાડું આવે ને એવું સીધું આવે પણ આ બધું વાંકા થઈ ગયા હાલ આપણને લઈ જવા થોડું એટલો બધો ભારે નહીં આ તો આવું બધું અમે આડે વખત નતું ને એટલું બધું નવું જ થઈ ગયું મને ઘણા વર્ષો થઈ ગયા શું કહેવાય ગુજરાતીમાં કોટા કહે અને ઇંગ્લિશમાં કેક્ટસ દક્ષિણ હારી ખબર પડે ઉપર જવાય ને ઉપર આ બિલીનું જ જાર આ મંદિરના પાછળ સંદૂક ખજાનો એનો બીજો જૂના જમાનામાં જો આવા સંદૂક હતા આ ચેવડો મોટો પગ હે આ બાજુ શંકર ભગવાનની મૂર્તિ આ કેવું લાકડાનું હોય ને એવું લાગે સિમેન્ટનું બનાવેલું આમાં શંખ અને આ બાજુ અસલી શંખ પૂરેલા લાગે હો આ બાજુ જો શિવલિંગ સાર કપાઈ ને નાની નાની વસ્તુઓ હોય ને તેમ એ શું હદે પેલું લોખંડ ગરમ કરે ને અને પછી ફેવરે ને એટલે ગાઈસ આ બાજુ આપણે આગળ આવ્યા ને તો આ બાજુ જુઓ આ હે ને બાટ બધાને જોયેલા પણ જુદી જ રીતના હે નહીં અલગ જ છે બતાવો હેલ્થી નોની નોની 4 ટીવી છે જો પેલા આવી હતી પેલાના જમાનામાં આવી ટીવી હતી આ જો બાટ આ 10 કિલોનો હે આ 2-5 કિલોનો હે નહીં 2-5 કિલોનો આ 2 કિલોનું આ ને આ 4 કિલોનું આ 5 કિલોનું બાટ હે ને થોડા નવા તો નહીં પહેલાના જમાનાના પહેલાના 4 કિલોનો બાટ તો પહેલી વાર આપણે જોયું પહેલી વાર જ જોયું કોઈ કણ મિત્રો જેવું હોય ખબર છે કે પહેલા જૂના જમાનાની વસ્તુઓ બહુ જ બધી કોઈ રહસ્ય જોવાનું હોય ને એ બુઝજો બધા કારણ કે જોઈએ ને બ્લોગના 2 પાર્ટ બનાવીએ ને તો પૂરું થાય એટલું બધું છે પણ આપણે થોડું મોટું જોવા લાયક તમને બધું બતાવી દઉં જો આ બાજુ હોય ને
હળગવાની છે ગોવાય ને એવું ઝાડવું છે તો આ હે ને એવું જ દેખાય તો કોઈક નવું ઝાડવું જોવા મળ્યું નહીં એવું દેખાતું હોય? હળગવાની હેગવાની એવું જ લાગે એવું જ દેખાય. રિયલમાં એવું જ દેખાય. એવું જ દેખાય. આ બાજુ શું કરે? આ બાજુ આપણે આગળ આવ્યા ને તો જો પહેલાના જમાનાની જૂની સાયકલો લાઇટ વાળી બત્તી વાળી એક આ પડી છે, બે પાછળ પડી છે. જો આવી સાયકલો પૌરાણિક વસ્તુઓ વધારે જૂની વસ્તુ બહુ જોવા મળે. પૌરાણિક તો હરી આ હમણાં બુલેટ નેત્રી છે ને એરી બતાવો છો. અત્યારે બધી નવી નીકળી. જો અમે આજુબાજુનો નજારો જોઈ રહ્યો અને દક્ષુ હોય ને આ બાજુ હું જોઈ જો આવા પથ્થર હી ને તે બધા મોડેલા હોય ને તો આ બાજુ ને બહુ કરવા પડે જો એવું કહેવાય ને કે આ પથ્થર આપણે એકના ઉપર એક મેલેલા હોય જો આ બાજુ બધા મેલેલા કે આપણી જે ઈચ્છા હોય ને પૂરી થાય તે દક્ષુ હોય ને તે આ બાજુ મોડી રહે. કેટલા મળે? 1 2 3 4 5 પોચ મોડ્યા તો પોચ મારવાળું ઘર થશે મકાન થશે હે બીજું એક કરજો. દક્ષી હે ને આ મોડી જોવા છઠ્ઠું ના પાર તો જો દક્ષુએ છે મન્નત મોગી લીધી આ મોડી દીધું તો હેડો આમાં આપણે જવું આગળ. બાજુ જો ચેવડું મોટું કુંડ હ અને આ બે રહ્યો ને એ હે ને કમળનો ફૂલ હી જો અને પેલી બાજુ બીજો બે રહ્યો ને એક વાડું પહોંચ્યું. હા શું અને આ બાજુ હે ને આ પાછળ રહ્યું એ જેવા ડબ્બા ગોઠવેલા ને કોઈ એનાથી ગોઠવેલા પૂરો જમાનાનો. એ હે ને પેલાના જમાનામાં એ પોણી કાઢવામાં ઉપયોગ કરતા હતા. એ પેલા મશીનરી નથી ને એ વખતે કોમ લાગતું હતું. એ હે ને એનું નામ તો આપણને ખબર નહીં પણ કોમેન્ટમાં તમે બધા કહેજો શું શું કહેવાય કહેવાય બરોબર તો આપણને ખબર પડે નામ એનું. તો જો એવી રીતે ગોઠવેલું છે ડબ્બા હે ને પેલું આ ફેવર્યું ને એટલે એ ડબ્બા જેવું હોય ને બહુ નેસું પડે નહીં અને પોણી ઉપર ઠલવાય બસ એવી રીતે સિસ્ટમ. અમે માછલી કૂતી. મને તો પેલા ફૂલો મસ્ત ગમી જાય પણ મમ્મી. લેવા ચમ કરીને જવાનું હવે માછલી અહીં કૂતી. માછલ લેવા અમને ઓમ તો જો પોણી હે ને આ કુંડ ખાસો ઊંડો હોય એટલે અમે ખાલી આ બાજુ બેહી અને જોઈ લીધો. તો અમે દર્શન કર્યો તો મને કરાયો તો બધું આજુબાજુનો નજારો જોયો અને અમે જોયું એ તમને બતાવ્યું અને બધું જોઈ અને પાછો વહીને સરાઈ ગયો જ્યાંથી આપણે સરવાની શરૂઆત કરી હતી તોથી. તો આ રહ્યું મંદિર. તો તમને કેવું લાગ્યું આ વિડીયો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય રામાધણી જય બાબારી જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.